રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સરકારી યોજનાના કાર્ડ આપવામાં આવ્યા। રાજુલાના વૃદ્ધાશ્રમ ખાતે સ્વ દિનેશભાઈ સરવૈયાની 8મી પુણ્યતિથિ નિમિત્તે સરવૈયા પરિવાર દ્વારા 12મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા યોજનાને લગતા કાર્ડ તથા દર્દીને ચેકઅપ કેમ્પ નું આયોજન લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બ્લડ ડોનેશન કરાયું હતું। આ કેમ્પમાં સ્વ દિનેશભાઈ સરવૈયાની પુણ્યતિથિ નિમિત્તે સાગરભાઈ સરવૈયા દ્વારા દર વર્ષની માફક કેમ્પનું સફળ આયોજન રહ્યું હતું। કેમ્પને ખુલ્લો દીપ પ્રાગટ્ય ભક્તિરામ બાપુ સાવરકુંડલા તેમજ ભાવેશભાઈ સોલંકી, મનીષભાઈ સંઘાણી, રવુભાઈ ખુમાણ તથા રાજુલા સેવા ભાવી સંસ્થાઓ તેમજ રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો, બીજેપી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના લોકો અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ, બ્લડ બેંક મહુવા, હનુમત હોસ્પિટલ મહુવાના સહયોગથી સંસ્થા રાજુલા આરોગ્ય સેવા સહયોગથી કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ।